આજની તારીખે આખા ભારત દેશની અંદર 1/9 થી 10/9 સુધી આ વૃક્ષારોપણનો કાર્યક્રમ માન્ય રાવ સાહેબના આદેશ અનુસાર કરવાનો દેશમાં બધાને આદેશ આપ્યો છે। એ મુજબ આજે મારુતિ પ્લોટની અંદર સાર્વજનિક પ્લોટમાં આપણે વૃક્ષારોપણ બહેનો સાથે અને ભાઈઓ સાથે કર્યું અને આ પ્લોટના જે માલિક છે જે સોસાયટીના એમના પણ આપણે આભારી છીએ, કારણ કે આપણને આટલો સહકાર આપ્યો અને આ પ્લોટની અંદર આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું। વૃક્ષ વાવવું એ આપણા પર્યાવરણ માટે બહુ ઉપયોગી છે। વૃક્ષ હશે તો વરસાદ આવશે અને એ વરસાદના કારણે આખા જગતના લોકો છે, જગતનો તાજ છે, આપણે છે, પશુ પક્ષી છે, આ ઝાડીના કારણે જ વરસાદ આવે છે। તો જેટલી વધુ ઝાડી વવરાશે અને જેટલા વધુ ઝાડ હશે એના કારણે વરસાદ ઘણો પડશે તો મોલમલાત પણ સારી થશે, મોંઘવારી પણ ઘટશે અને ઘણો બધો લાભ થશે। હવે આખા ભારત દેશની અંદર માન્ય રાવ સાહેબ કાર્ય કરી રહ્યા છે। એના આદેશ અનુસાર અમે 4 વર્ષથી છેલ્લા હું અને ચૌહાણભાઈ અમારા બીકે ચૌહાણ સાથે અને અમારા ડેરી સ્ટાફના ભાઈઓના સાથને સહકારે અમારા માયાબેન છે એ બધાના સાથને સહકાર આખા ગુજરાતની અંદર અમે અહીંથી મેસેજ મોકલી રહ્યા છીએ। દેશના 65 લાખ પેન્શનરો છે, એ પેન્શનરોના જે કાર્ય આખા દેશની અંદર ચાલી રહ્યું છે એ દેશની જે કાર્યવાહી ચાલુ છે એ કાર્યવાહી આખા ગુજરાતની અંદર અમે કચ્છમાં બેઠા બધાને મોકલી રહ્યા છીએ। આ પેન્શનરો એવા છે કે 60 થી 80 વર્ષની ઉંમરના છે અને જે કંઈ કામ કરી શકે એમ નથી, અશક્ત છે, ઘણા મોટાભાગના બીમાર છે અને પેન્શનની કાર્યવાહી માટે માન્ય રાવ સાહેબ ઘણી બધી કાર્યવાહી કરી રહ્યા છે। અમે છેલ્લા 4 વર્ષથી આ મહેનત કરી રહ્યા છીએ। અમને હવે સફળતાના આરે છીએ, અંતિમ તબક્કો ચાલી રહ્યો છે। અમારી ફાઇલ મોદી સાહેબ જોડે છે। આ વખતે લગભગ મોટાભાગના ગુજરાતના તમામ MLA તરફથી ભલામણ કરવામાં આવી છે। 4 વર્ષની મહેનતનું ફળ અમને આ વર્ષે મળ્યું છે અને એ સિવાય અન્ય રાજ્યોના પણ કેન્દ્રીય મંત્રીઓ છે, MLA છે, એમના મારફતે પણ ભલામણ કરી છે અને 4/3/2020ના રોજ મથુરાના સાંસદ માન્ય હેમા માલિનીજી છે, એમણે પણ આપણા પેન્શનરો માટે 65 લાખ પેન્શનો છે એના માટે ઘણી બધી વાત કરી હતી અને એમના માધ્યમ દ્વારા માન્ય રાવ સાહેબની મુલાકાત મોદી સાહેબ સુધી કરાવી હતી અને 4/3ના રોજ મોદી સાહેબ એમ કહ્યું હતું કે જેમ બને તેમ આ પેન્શનોનો નિર્ણય અમે જલ્દી લાવી દઈશું। કમનસીબે કોરોનાનો સમય આવી ગયો, થોડું લેટ છે। અત્યારે આખા ભારત દેશની અંદર પેન્શન માટેની કાર્યવાહી ચાલી રહી છે। ભગવાનને ઈષ્ટદેવને પ્રાર્થના કરીએ કે જે અમને ઓછું પેન્શન મળે છે, આટલા મોંઘવારીના સમયમાં 500-200 રૂપિયામાં ઘર પણ ચલાવવું મુશ્કેલ છે, આટલા પેન્શનમાં ઘર ચલાવવું ઘણું મુશ્કેલ છે। એટલા માટે અમે ભારત સરકારને માન્ય મોદી સાહેબને વારંવાર રજૂઆત કરી છે, વિનંતી પણ કરી છે અને 14/9/2020ના રોજ જે સત્ર ચાલુ થવાનું લોકસભામાં, એ સત્રની અંદર પૂરા ગુજરાતના લોકોને જે તે જિલ્લાના અમારા જે ભાઈઓ જોડાયેલા છે એમને વિનંતી કરી કે તમારા જે તે વિસ્તારના સાંસદ મારફતે આ જે આપણી વ્યવસ્થા છે, પેન્શનની જે વ્યવસ્થા છે, ઓછું પેન્શન મળે છે, એની રજૂઆત જે તે વિસ્તારના સાંસદ મારફતે લોકસભાના સત્રમાં થાય અને આ રજૂઆતના આધારે મોદી સાહેબને પણ થોડીક એમ થાય કે ભાઈ ગુજરાતના માણસોએ પણ મારી રજૂઆત કરી છે, મારે આના માટે કંઈ કરવું જોઈએ। આ ઘણી બધી મુશ્કેલીથી સામનો કરીને અમે આ બધું કાર્ય કરી રહ્યા છીએ, પણ એક 65 લાખ પેન્શનરો છે એમના આશીર્વાદથી અમે આગળ વધી રહ્યા છીએ અને એવા મોટાભાગના છે જેને પેન્શનની ઘણી બધી જરૂરિયાત છે। ઘણાને મા બાપના સહારાથી ચાલતું હોય છે, ઘણાના મા બાપના સહારે ચાલતું નથી હોતું, પેન્શન આધારિત હોય છે। એવી પરિસ્થિતિમાં લોકો જીવી રહ્યા છે, એને અમે મદદરૂપ થયા રહે છે। અમે સેવક તરીકે આખા ગુજરાતની અંદર કામ કરી રહ્યા છીએ। જય હિન્દ, જય ભારત।